ધાંગધ્રા શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। ધાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે। અહીંયા રહેતા ખેડૂત દીપકભાઈ ઘનશ્યામભાઈ રાત્રિના સમયે પોતાના ઘરને તાળું મારી બાજુના ઘરમાં સૂવા ગયા હતા। આ તકનો લાભ લઈને તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડીને તેમાંથી રૂપિયા 6.58 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સવારે પરિવાર ઘરે પાછો આવતા ઘરમાં સામાન વેરવિખેર જોઈને ચોરી થયાની જાણ થઈ હતી। આ અંગે ધાંગધ્રા સિટી પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ એમયુ મસી અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે એફએસએલની મદદ લઈ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। મારું નામ દીપક ઘનશ્યામભાઈ લખન છે। અમે ધાંગધ્રામાં કુંભારિયાની વાડી નરસિંહપરા નર્મદા કોટા પાસે રહીએ છીએ। અમારે ગત રાત્રે ચોરીનો બનાવ બનેલ છે, જે અમે તાત્કાલિક પોલીસને કાર્યવાહી કરી 5 વાગે પોલીસે આવી પછી અમારા ઘરમાં ગુમ થયેલ છે વસ્તુ તે અમે હાથ ધરી કે તેમાં કઈ કઈ ગુમ થયેલ વસ્તુ છે। તેમાં 2 હાર છે, 1 ચેન રહ્યો, 2 ઓટી, 3 જોડી સાંકડા, 3 નક્કી, 1 જોડી કંડલા, 1 જોડી કાનની સેલ જેવી, 2 કંદોરા, 2 નાકના દાણા, 5 ઓમ અને 25-30 હજાર રૂપિયા રોકડા જે ચોરી કરી ગયેલો છે। એવી અમે પ્રશાસનોને અને પોલીસને નમ્ર વિનંતી કે આવા ચોરોને કાર્યવાહી તરીકે પકડે।